मैया की जय, अवध धाम की जय। પછી તો સુંદર મજાનો ભગવાનનો જન્મ થયો. અવધવાસી બધા આવી અને 1 મહિના સુધી ભગવાનનો ઉત્સવ મનાવ્યો છે. ભગવાનના ઉત્સવ 1 મહિના સુધી ચાલ્યો, પણ કોઈને દિવસ કે રાત્રિનું ભાન નથી. ત્યારબાદ ભગવાને અનેક લીલાઓ કરી. આપ સમય અલ્પ છે, સમયની અવધિ છે, પણ આપ બધા વિદિત છો કે રામચરિતમાનસ એક સ્વતંત્ર ગ્રંથ છે. 2 મિનિટમાં અથવા તો 5 મિનિટમાં તેમને આપણે ન્યાય ના આપી શકીએ. એક બેનના ઘરે મહેમાન આવ્યા અને તેમના ઘરે દૂધ નહોતું, તો એના છોકરાને બાજુના ઘરે દૂધ લેવા મોકલ્યો કે જા બેટા દૂધ લઈ આવ બાજુના ઘરેથી. તો ટબુડી લઈને દૂધ લેવા ગયો બાજુના ઘરે. ચા બનાવવાની હતી મહેમાન માટે, તો દૂધ લેવા ગયો તો બાજુવાળાએ દૂધ તો આપ્યું, પણ એમ કીધું કે તું રામાયણ મને સંભળાવ તો જ હું દૂધ આપું. આટલો શ્લોક કીધો, રામાયણ પૂરી થઈ ગઈ. એટલી વાર? હા, બધું તો આવી ગયું. રામ વનમાં ગયા, મૃગના લોભમાં ફસાયા, સુવર્ણના મૃગને મારવા ગયા, એમાં સીતાનું હરણ થઈ ગયું, જટાયુનું મરણ પામ્યા સીતાજીને બચાવવામાં. ત્યારબાદ રામજી સીતાના વિરહમાં ફરવા લાગ્યા. ત્યાં સુગ્રીવનો ભેટો થયો, સુગ્રીવ સાથે વાત કરી, વાલીને મુક્ત કર્યો, સેતુબંધ બાંધ્યો અને સમુદ્રને તરી ગયા. હનુમાને લંકામાં જઈ અને લંકાનું દહન દીધું. ત્યારબાદ રાવણ અને કુંભકર્ણનું મૃત્યુ થયું. આ રામાયણ. સમય અલ્પ છે, પણ આપણે રામચરિતમાનસને જે ઋષિ મુનિઓ ભાગવતકારો 9 દિવસ જેમનું ગાન કરતા થાકતા નથી, જે ગ્રંથ હજારો વર્ષ સુધી આપણે જેમની ચર્ચા કરીએ છતાં એ ગ્રંથ પૂર્ણ નથી થતો, તો આપણે 5 મિનિટમાં તો શું રામાયણ સાંભળી લેવાનું? પણ સમયની અવધિ હોવાથી આપણે ખાલી રામજીનું સ્મરણ કરીને આપણે આગળ વધીએ. રામજી વિશ્વામિત્રના ત્યાં
યજ્ઞની રક્ષા માટે ગયા. યજ્ઞની રક્ષા કર્યા બાદ જનકપુરીમાં જઈ રામ અને સીતાના વિવાહ થયા. ત્યારબાદ પુનઃ અયોધ્યા પધાર્યા અને રામ રાજ્યાભિષેકનું વાત થઈ. પરંતુ કાળનું અને યોગનું કરવું એવું કે રામને રાજ્યની જગ્યાએ વનવાસ પ્રાપ્ત થયો. રામ વનવાસ ગયા, નિષાદ ગૃહના ત્યાં વાસ કર્યો. બીજા દિવસે કેવટની નાવ દ્વારા ગંગા પાર કરી અને પંચવટીમાં વાસ કર્યો. ત્યાં શૂર્પણખા આવી. શૂર્પણખા એટલે સૂપનખા, કે જેના નખ મોટા મોટા સુપડા જેવા છે. આજકાલે શૂર્પણખાની કમી નથી. સુપર્ણખા આવી રામજી સાથે વિવાહ કરવાનો સંકલ્પ કર્યો, પણ રામજીએ તેમની સામે પણ જોયું નથી. લક્ષ્મણજીએ સુપર્ણખાનું નાસિકા છેદન કર્યું છે. ત્યારબાદ સુપર્ણખાના માન ભેદનના કારણે સ્વયં રાવણ એક યોગીનું રૂપ લઈ જંગલમાં આવ્યો. મૃગનું સુવર્ણ મૃગનું રૂપ લઈ અને મારીચને મોકલ્યું. લોભમાં ફસાયા રામ સુવર્ણ મૃગને મારવા ગયા. એમાં રાવણ આવી સીતાનું હરણ કરી ગયા. ત્યારબાદ ભગવાને શબરી ઉપર કૃપા કરી અને સુગ્રીવ સાથે ભેટો થઈ. ત્યારબાદ હનુમાનજી લંકાપુરીમાં જઈ અને લંકાપુરીનું દહન કર્યું. ત્યારબાદ હનુમાનજી ચૂડામણી લઈ અને પરત પધાર્યા. ભગવાનને ચૂડામણી અર્પણ કરી સેતુબંધ સ્થાપ્યો. સેતુબંધ સ્થાપી અને લંકામાં ગયા. રાવણ અને કુંભકર્ણનું વધ કર્યો. ત્યારબાદ પુનઃ અયોધ્યામાં પધાર્યા અને રામનું રાજ્યાભિષેક થયો. તુલસીદાસજી કહે છે કે જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તે તુલસીદાસ, કે અમે અમારી માને એકવાર વનમાં મોકલી, અમે પણ બીજી વાર મોકલવા માંગતા નથી, એમ કહી અહીં રામાયણને જાકી કૃપા લવલેશ તે મતિ મંદ तुलसीदास हूँ. जाकी कृपा लवलेश ते मति मंद तुलसीदास हूँ. पायो परम विश्राम राम समान प्रभु नाही. પરીક્ષિત પ્રશ્ન કરે છે, હે ભગવાન, હે સુખદેવ મુનિ, હવે આપ મને ચંદ્રવંશનું વર્ણન કરો. તો સુખદેવ મુનિ કહે છે કે ભગવાન વિષ્ણુના નાભી કમળથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીના દીકરા અત્રિ થયા. અત્રિના વંશમાં ચંદ્ર થયા. ત્યારથી ચંદ્રવંશ કહેવાનો. ચંદ્રના દીકરા બુધ થયા. બુધના પુરુરવા થયા. પુરુરવાના વંશમાં નહુષ નામના રાજા થયા. નહુષ નામના રાજાના યયાતિને 5 દીકરાઓ થયા. યદુ, તુર્વસુ, દ્રુહ્ય, અનુ અને પુરુ. એમાં સૌથી મોટા યદુ જે દીકરા હતા ત્યાંથી યદુ વંશ કહેવાનો.
યદુના વંશમાં વસુદેવ અને વસુદેવના કૃષ્ણ ભગવાન. પણ યયાતિના જે સૌથી નાના દીકરા હતા, જેમનું નામ હતું પુરુ, એ પુરુના દીકરા થયા દુષ્યંત. અને દુષ્યંત શકુંતલાના પુત્ર ભરત. આ દેશમાં 3 ભરત થયા, જેમના નામથી આ દેશને ભારત દેશ કહે છે. સૌથી પહેલા ઋષભદેવના પુત્ર ભરત, જે જ્ઞાન યોગી હતા, જ્ઞાનના રસ્તા ઉપર ચાલી રહ્યા. બીજા રામના ભાઈ ભરત, જે ભક્તિ યોગી ભરત હતા, ભક્તિના માર્ગ ઉપર ચાલ્યા. અને આ દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરત એક કર્મયોગી ભરત હતા. મહાકવિ કાલિદાસે તો આના ઉપર અભિજ્ઞાન શાકુંતલમ ખૂબ જ રમણીય પુસ્તક રચિત કર્યું છે. એમાં કહ્યું છે કે આ જ્યારે ભરત 5 વર્ષના હતા ને, ત્યારે સિંહને પકડીને શું કહે ખબર? અરે સિંહ મુખમ ઉદ્ઘાટયા ત્વામ દંતાન ગણયામિ. અરે સિંહ, મુખ ઉગાડ, તારા દાંત ગણવા છે. વિચાર તો કરો, આપણા ભારત દેશના નાના નાના દીકરા પણ કહે, સિંહને પકડીને કહે કે તારું મોઢું ઉગાડ, મારે તારા દાંત ગણવા છે. આ ભારત દેશને એમને ભારત દેશ થોડી ને કહેવાય છે. શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, ને કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. અજબ તાસીર છે આ દેશની, કે જ્યાં વાવો મહાભારત તો જ્ઞાન રૂપે ગીતા નીકળે. હજી ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખા, કે જ્યાંથી રાવણે બીતા બીતા નીકળે. આ દેશ માયકાંગલો નથી સાહેબ, આ દેશ તો શૂરવીરોનો દેશ છે. અહિંસા પરમો ધર્મ, સાચી વાત, પણ આગળની સુક્તિ કોઈ કીધી નથી. ધર્મ હિંસા તથૈવ ચ. કોક આપણને એક ઝાપટ મારે ને આપણે એની સામે બીજો ગાલ ધરી દઈએ, એ દેશ નથી આ. આ તો શૂરવીરોનો દેશ છે. બીજી સુક્તિ કોઈને ખબર નથી. ધર્મ હિંસા તથૈવ ચ, કે જ્યારે જ્યારે ધર્મને હાનિ પહોંચે ને, ત્યારે મહાનુભાવોએ, શૂરવીરોએ હાથમાં શસ્ત્ર ગ્રહણ કર્યા જ છે. આ ભારત દેશને એમનેમ સોનાની ચિડિયા થોડી ને કહે છે. भारत सोना की चिड़िया है भाई. जह डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ये भारत देश है मेरा, ये भारत देश है मेरा. डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. ये धरती वो जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला. हरि ओम हरि ओम हरि ओम हरि ओम. ये धरती वो जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, जहाँ हर बालक एक मोहन है और राधा एक बाला, और राधा एक बाला. जहाँ सूरज सबसे पहले आकर डाले अपना डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जब डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती. मेरे देश की धरती, मेरे देश की धरती.
આપણે ભારતના વાસીઓ છીએ, આમ નામ સુખી થાળી ન હાલે, તાળીને ગડગડાટ અહીંયા રસરાજ કબૂતી તો પગવું જોઈએ. ભારત સામાન્ય દેશ નથી સાહેબ. है प्रीत जहाँ की रीत सदा, है प्रीत जहाँ की रीत सदा, मैं गीत वहाँ के गाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता. जहाँ उत्तर दक्षिण पूरब पश्चिम ये अमृत पिलवाए, ये अमृत पिलवाए. कहीं ये फल और ये फूल उगाए, केसर कहीं बिखेरा. वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. સાહેબ, આ એ દેશ છે કે જેને આઝાદ કરાવવા માટે કેટલાક વીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. ચંદ્રશેખર આઝાદ, સુભાષ ચંદ્ર બોઝ, ભગતસિંહ, મંગલ પાંડે, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ, મહારાણા પ્રતાપ, રાણી લક્ષ્મીબાઈ, પદ્માવતી, રાણી પદ્માવતી અને છત્રપતિ શિવાજી એ છે. એક વખત શિવાજીના પિતાજી રસ્તામાંથી જતા હતા અને જીજાબાઈ છે ને એક સિંહને પકડીને દૂધ પીવડાવી રહ્યા હતા. આલે પી. એ જોઈ ગયા તો લગ્ન તો મારે આની સાથે જ કરવા છે. કે જે સિંહને મોઢું ખોલીને કહેવાતી આલે પી, એના દીકરા શિવાજી પાકે. બાકી હાથમાં મોબાઈલ લઈને વોટ્સઅપ મચડવાથી શિવાજી નો આવે. देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था. देखो मुल्क मराठों का यहाँ शिवाजी डोला था. मुगलों की ताकत को उसने तलवारों पे तोला था. मुगलों की ताकत को जिसने तलवारों से तोला था. हर हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था. हर पर्वत पर आग लगी थी, हर पर्वत एक शोला था. बोली हर हर महादेव की, बच्चा बच्चा बोला था. फिर शिवाजी ने रखी थी लाज हमारे शान की, इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, बोलो वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. શિવાજી તો મહાન હતા જ, પણ એવા કેટલા પણ હતા મહાન. શિવાજી તો હતા જ, પણ બીજા પણ ઘણા હતા. એક વખત જીજાબાઈ એક મરણના પ્રસંગમાં ગયા. શિવાજી ખોળામાં છે, પાછળ બે ત્રણ દાસીઓ છે અને મરણના પ્રસંગમાં ગયા. ને જે બાજુથી જીજાબાઈ આવતા હતા ને એની સામેથી જ એક રાધાબાઈ નામની એક સ્ત્રી પોતાના ખોળામાં, એના ખોળામાં પણ એક બાળક છે 1 વર્ષનું અને એની પાછળ પણ બે ત્રણ દાસીઓ છે. આવ્યા એક ઓરડામાં, લોકી કરી અને બેઠા. એક બાજુ જીજાબાઈ છે, બીજી બાજુ રાધાબાઈ. શિવાજી અને જીજાબાઈ નો દીકરો શિવાજી અને રાધાબાઈ નો દીકરો બંને 1-1 વર્ષના હતા. તો રમવા માટે નીચે ઉતર્યા. એકાદ કલાક રમી
અને પછી પોતાની મા પાસે જઈ અને પૈપાન કરવા લાગ્યા. પણ દ્રશ્ય શું છે કે શિવાજી જીજાબાઈના ખોળામાં બેસીને તો પૈપાન કરે છે